વિકસિત ગુજરાત અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી સર્વે શ્રી કાનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી પ્રવીણભાઈ માળી, ડૉક્ટર જયરામભાઈ ગામિત, સંજયસિંહ મહિડા, પીસી બરંડા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, ઉપસ્થિત સૌ પદાધિકારીગણ, આમંત્રિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ પ્રજાની અવિરત સેવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસની રાજનીતિના આ પ્રણેતાના નેતૃત્વ પર સમગ્ર દેશને ગૌરવ છે. આજે યુદ્ધની જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી વિશ્વના દેશો ચિંતામાં છે, પરંતુ આપણને સૌને વિશ્વાસ અને ભરોસો છે કે શ્રી મોદી સાહેબની લીડરશિપમાં ભારત આ વિકટ સ્થિતિમાં પણ અડગ રહેવાનું છે. અનેક વિકસિત દેશો ઉર્જા સુરક્ષા અને પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલના સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના સામાન્ય માનવીઓના હિતનો વિચાર કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કરીને તેમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. એટલું જ નહીં, વિકાસની યાત્રામાં પણ કોઈ રૂકાવટ ના આવે તેવો રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ રાખ્યો છે. એ અવિરત વિકાસ યાત્રાને નવરચિત સરહદી જિલ્લા વાવ થરાદની ધરતી પરથી વધુ ગતિ આપવા તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબે સરહદી અને છેવાડાના ગામોને પહેલા ગામ ગણીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. ગુજરાતને તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતાં વધુ સમયથી મળતો આવ્યો છે. આ ઉત્તર ગુજરાત સહિત બધા જ અગાઉ પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા કનેક્ટિવિટી જેવી મૂળભૂત જરૂરિયાતોની જે પરિસ્થિતિ હતી તે આપણાથી અજાણ નથી. વાળ ઉટાણે વીજળી ન હોય, પાણી માટે બહેનોને ગામના ગામ સુધી માથે બેડા લઈને જવું પડે, આરોગ્યની સારવાર માટે કોઈ સુવિધા નહીં, રોડ રસ્તા પણ કાચા હતા. આદરણીય મોદી સાહેબે આ સ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો અને જ્યોતિર્ગ્રામ યોજના, સૌની સુજલામ સુફલામ યોજના, વોટર ગ્રીડ, નમો શક્તિ એક્સપ્રેસવે, 4 લેન 6 લેન હાઈવે જેવી સુવિધાઓથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. એટલું જ નહીં, વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ કર્યું છે. એક વખત હતો આખા રાજ્યનું બજેટ 38,000 કરોડ હતું. આજે એક જ દિવસમાં 20,000 કરોડના વિકાસના કામોની આપણને ભેટ મળવાની છે. શ્રી મોદી સાહેબે શહેરો અને ગામોના અદ્યતન વિકાસની નેમ રાખી છે. વિકાસલક્ષી વિઝન હોય, સમયથી 2 કદમ આગળની સોચ હોય તો કેવા ગુણાત્મક પરિવર્તન લાવી શકાય તે શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને રેલ કનેક્ટિવિટી, અર્બન મોબિલિટી, નવા બ્રિજ નિર્માણ, એક્સપ્રેસવે, અંતરિયાળ ગામોના તળાવોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા, આદિજાતિ બાળકો માટે શહેરોમાં હોસ્ટેલ, ઉપરાંત જીઆઈડીસી, વસાહત અને વિકાસ બી વિરાસત બીના ધ્યેય સાથે ટુરિઝમ ડેવલપમેન્ટના કામો એક જ દિવસમાં
34 કામોના ખાતમુહૂર્ત અને 38 કામોના લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રીના હસ્તે થવાના છે. આદરણીય શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે, ગતિ એક અને મતિ એક, પ્રગતિનો પંથ પણ એક. તેમણે આવી જ ગતિ અને પ્રગતિથી વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ પાર પાડવાનું આહ્વાન કર્યું છે. ગુજરાત તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં હંમેશા અગ્રેસર રહેતું આવ્યું છે. તેમણે આપેલી વિકાસ કામોની આ અવિરત વણઝાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણને નવું બળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.